અત્યારે રાતે હું તમને ક્યાં લઈ જાઉં છું? કાલ છે હરાજ અને કાલ મારા દાદાના હરાજ નાખવાના છે. આપણે બધા અત્યારે જ આવશી ગામડે. એ હા હા, અમને ખબર જ છે તારા દાદાના હરાજ છે. ઈ હાટું તો અમે સિટીમાંથી અહીંયા ગામડે ધક્કો ખાધો હે. તું હરખી ગાડી હકાલ હામું જોઈને. એક પર તો નવા દિવસો ચાલુ હે અને ઉપર વરસાદે બંધ નથી થતો. તું હામું જોઈને ગાડી હાક. એટલે કુકલા બોલો, આમ હામે રહ્યો ઈ માણા કયો ધાબરા વાળો લાંબા હાથ કરે, આમ જોતો. એટલે એ જાડિયા આવવા હાટું ઊંચા હાથ કરે હે. બિચારો વરસાદનો હેરાન થતો હશે. લઈ લે એને. હા ભાઈ, તમે શું ગાડી ઊભી રખાવી? તમારે ઈ બાજ આવવું છે તો બે જવાલો. એ મારે આવવું નથી, પણ ભાઈ વરસાદ બહુ છે, પુલ તૂટી ગયો છે અને આ તમારો ઈકો જાય છે નહીં. એક કામ કરો, ઈકો અહીંથી પાછો વારી લ્યો. અરે બાપ રે, ન હોય તમે સાચું કહો છો. અરે કઈ હું થોડો ખોટું કહું છું? ભાઈ તો અમારે છા જવું? હવે તો અમારું સિટી ઘણું આગું છે રોકાય એવું છે? હા એક છે, જો અહીંયા સામે બંગલો છે, બંગલે વ્યાજા ન્યા રાત વસો કરી લ્યો અને સવારે ઉઠીને વ્યાજા ગયો. એટલે એ શું હે જાડિયા? એટલે બધા મારી વાત સાંભળો કાન ખોલીને. આગળ રસ્તો બંધ છે એટલે રહ્યું ને, આગળ બંગલો આવે ને અહીંયા આપણે રાત રોકાવાનું છે. પછી સીધા હવારમાં ગામમાં અને અહીંયા હરાજ નાખી દઈશું મારા દાદાના. હો હા વાંધો નહીં, જવા દે બંગલે. આપણે તો અહીંયા રાત રોકાઈ જઈશું. હા તો વાંધો નહીં, ગાડી જાય સીધી બંગલે. તમારો આભાર. હાલે હા ભાઈ, ક્યાં ગયા? કઈ ખબર ન પડી. હું ગાડી જવા દઉં. હો હલો, બંગલો આવી ગયો, ઉતરો.
એટલે તમારો બાપ આવડો મોટો બંગલો છે અને આ કોઈ માણસ દેખાતું નથી. એની માટે આમ બંગલામાં કોઈ રહેતું નથી. એ જડિયા તારો બાપ મને તો આયા નકરી બીક જ લાગે છે. બીક? શેની બીક લાગે? એ આમ જો તારો બાપ આ કેવડો મોટો બંગલો છે પણ અહીંયા કોઈ આપણને માણા દેખાણું નહીં, અહીંયા કોઈ રહેતું નથી અને તારો બાપ નવા દિવસો હાલે છે, અહીંયા કઈ ભૂત ભૂત તો નહીં થતું હોય ને? યા કથાડા તારો બાપ તો શું બીવે મુંગાભાઈ સામે મને હાલો આગળ હાલો સાહેબ ખાના રૂમે રોકાઈશું. કાંઈ લે ગાડિયા શું થયું? એટલે ભલા મળા મને એવું લાગ્યું કે આપણા વાયાથી કોઈ ગાયે કા જોવું. હે હા જો જડિયા હું તને કહેતો નતો કે તારો બાપા ભૂતનો મહેલ છે, તું સાચું ન માન્યો ને મારું? બીજા કતાડા ભૂત ભૂત અતારે કાંઈ ન હોય. સમજો મારી વાત કાન ખોલીને સાંભળો. તમે બધા રહ્યા ને અહીંયા ના અહીંયા રીજો હો અને હું જો ને આમ જાઉં છું એની વાંહે કોણ છે એ ચેક કરતા હો. પણ એ જડિયા તું ધ્યાન રાખજે હો. એ મારી ઉપાજી તમે કરો મને અહીંયા ના રહ્યો. મારો દીકરો અમને બીવરાવે છે. એટલે કયો હતો હે અમે શું બીવી જાય? એની મને કયો હતો કઈ ખબર ન પડી. મારો દીકરો એટલે બેરો છો તું સાંભળે કે નહીં? હે તો એની મને કયો હતો કઈ ખબર પડી નહીં.